પીએમ મોદીના પીએમ તરીકેના 12 વર્ષ પૂર્ણ થવા પર મંત્રી કાંતિભાઈ અમૃતિયાએ નિવેદન આપ્યું છે. જણાવ્યું છે કે કચ્છને ઊભું કરવા નરેન્દ્રભાઈએ ઘણી મહેનત કરી. ભૂકંપ બાદ કચ્છને ફરી ઊભું કરે તે મોટી વાત. પીએમ મોદીની આગેવાનીમાં દેશ આગળ વધી રહ્યો છે તેવું વિનોદભાઈ ચાવડાએ નિવેદન આપ્યું. કચ્છનું ડેવલપમેન્ટ ભૂકંપ પહેલાં અને ભૂકંપ પછીનું જે છે, આ રાજ્યના મુખ્યમંત્રી જે બન્યા એના લગભગ વર્ષોથી અમે એના ટચમાં છીએ. 79માં જ્યારે ઓનર થયું ત્યારે સંઘના સાહેબ તરીકે મોરબી જે કામ કરવા આવ્યા હતા, અને પછી જ્યારે ભૂકંપ આવ્યો તો કચ્છ ને મોરબી બે વધારે આપણને નુકસાન હતું. ત્યારે બધાને આપણને એમ હતું કે આ બેઠું નહીં થાય, શું થશે, કચ્છના ભાઈઓ વહી ગયા છે, કચ્છના પશુ વહી ગયા છે. પણ આ દેશના વડાપ્રધાન મોરબી જ્યારે રાજ્યના મુખ્યમંત્રી ત્યારથી એનું મંત્ર હતું કે કચ્છને વિશ્વમાં નામ થાય એવા જે પ્રયત્ન કર્યા. દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ, જેમણે 12 વર્ષ સતત ચૂંટણી જીત્યા પછી આ દેશની અંદર સૌથી વધારે ચૂંટણી જીત્યા પછી પ્રધાનમંત્રી બનવાનો એક અવસર એમને પ્રાપ્ત થયો છે. સતત એમની સેવા મળી રહી છે. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના આપણે જોયું કે અનેક યોજનાઓના માધ્યમથી, જનકલ્યાણકારી યોજનાઓના માધ્યમથી આજે પ્રધાનમંત્રી આવાસ યોજના હોય, પ્રધાનમંત્રી આયુષ યોજના હોય, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હોય, વિકાસના કાર્યોની જો વાત કરીએ તો કચ્છની અંદર પણ આજે દોરડો, ધોળાવીરા, આજે સ્ફૂર્તિવન એક ટુરિઝમનું હબ બન્યું છે.